અમદાવાદમાં દુષ્કર્મના કેસમાં બલ્ગેરિયન યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં વધારાની એફિડેવિટ ફાઇલ કરી. આરોપી મેથ્યુઝના કોલ રેકોર્ડિંગ રજૂ કરાયા. કેસની સુનાવણી હવે 23 એપ્રિલે હાથ ધરાશે. દુષ્કર્મ કેસમાં કેડિલાના એમડી રાજીવ મોદી આરોપી છે. પોલીસે રાજીવ મોદીને આપી છે ક્લીન ચીટ. સર, બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં આજે જે પ્રોટેસ્ટ અરજીની અંદર મુદત હતી, આજે શું કાર્યવાહી હાથ ધરાઈ કોર્ટમાં? આજે આપણી ડેટ હતી, એમાં જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સોલંકી સાહેબ હતા એમણે કોર્ટને રિક્વેસ્ટ કર્યું કે ભાઈ અમને જે કોપી મળી છે અમને એનો જવાબ આપવો છે, રિપ્લાય આપવો છે. અને એની સામે પછી જે મારા એડિશનલ ડોક્યુમેન્ટ મારી જોડે હતા તો મેં એડિશનલ એફિડેવિટ તરીકે મેં કોર્ટને કીધું કે સાહેબ આ એડિશનલ એફિડેવિટ તમે લઈ લો. એની સાથે સાથે જે ઓડિયો રેકોર્ડિંગ છે મારી જોડે ઇમ્પોર્ટન્ટ હતું, જેમાં આરોપી પોતે કહે છે કે કઈ રીતે બધું એમને મેનેજ કર્યું છે. તો એ બધી ઓડિયો અને પેનડ્રાઈવ કોર્ટ સાહેબને આપી દીધું છે અને એનું જે બી ટ્રાન્સક્રિપ્ટ હતી એ અમે લખીને કોર્ટ સાહેબને આપી દીધું. અને મેં કોર્ટ સાહેબને કીધું કે સાહેબ ટેકનિકલી તો રિપ્લાય અમે આપીએ છીએ, તો પણ કોર્ટ સાહેબે કીધું કે ભાઈ તમે જે પ્રોટેસ્ટ કર્યું છે તો હવે આ લોકો શું કહેવા માંગે છે પ્રોટેસ્ટ, એટલે એ લોકોને અમે ટાઈમ આપીએ છીએ. તો પછી નેક્સ્ટ જે ડેટ છે 23/4 મૂકવામાં આવી છે.